મિકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા હોય એ તમામ વિદ્યાર્થીઓને કેટલાક પ્રશ્નોના જવાબ આવડવા જ જોઈએ. આ કયા કયા ક્વેશ્ચન છે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. પાર્ટ નંબર 4 ટાઇટલ છે હીટ એક્સચેન્જર એન્ડ એર કમ્પ્રેસર. મિત્રો, આ બધા ક્વેશ્ચન આપણા નાથુભા એમ ચુડાસમા સાહેબે તૈયાર કરેલા છે. હું ખાલી રિપ્રેઝન્ટ કરવાનો છું. ક્વેશ્ચન નંબર 1. A heat exchanger is a device in which heat transferred from hot fluid to cold fluid to hot fluid. શું આન્સર આવશે? હીટ એક્સચેન્જર એટલે હોટ ફ્લુઇડ માંથી કોલ્ડ ફ્લુઇડ તરફ હીટની ટ્રાન્સફર થાય એને કહેવાય હીટ એક્સચેન્જર. વિચ આર ધ એક્ઝામ્પલ્સ ઓફ હીટ એક્સચેન્જર્સ? હીટ એક્સચેન્જરના એક્ઝામ્પલ કયા કયા છે? ઇન્ટરકુલર યુઝડ ઇન એર કમ્પ્રેશર, બોઇલર, ઇવેપોરેટર, સુપરહીટર, એર પ્રીહીટર, કન્ડેન્સર, ઇવેપોરેટર ઇન એન આઇસ પ્લાન્ટ. જો મિત્રો, આ બધા જ એક્ઝામ્પલ હીટ એક્સચેન્જરના છે, કારણ કે આ બધા ડિવાઇસની અંદર ક્યાંક ને ક્યાંક હીટનું ટ્રાન્સફર થાય છે. એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં હીટ એક્સચેન્જ થાય છે, એટલે એને કહેવાય હીટ એક્સચેન્જર. વિચ આર ધ એક્ઝામ્પલ્સ ઓફ હીટ એક્સચેન્જર્સ? હીટ એક્સચેન્જરનું એક્ઝામ્પલ કયું છે? તો અહીંયા એક્ઝામ્પલ્સ આપેલા છે: કન્ડેન્સર એન્ડ ઇવેપોરેટર ઓફ રેફ્રિજરેશન સિસ્ટમ, વોટર એન્ડ એર હીટર કુલર્સ, ઇન્ટરકુલર્સ યુઝડ ઇન એર કમ્પ્રેશર. મિત્રો, આ બધા જ હીટ એક્સચેન્જરના એક્ઝામ્પલ્સ છે, એટલે આન્સર આવશે ઓલ ઓફ ધ અબોવ. જ્યાં આગળ હીટ ટ્રાન્સફર થતી હોય, હીટ એક્સચેન્જ થતી હોય, એને કહેવાય હીટ એક્સચેન્જર. Condensers are the type of heat exchangers transferring the heat into the form of. Options are latent heat, sensible heat. શું આવશે? સાચો આન્સર આવશે latent heat. કન્ડેન્સર જે છે એની અંદર લેટેન્ટ હીટના સ્વરૂપમાં હીટ ટ્રાન્સફર થાય છે. હીટ લેટેન્ટ હીટ એટલે છુપાયેલી ઉષ્મા, which cannot be sensed with the thermometer, એને કહેવાય લેટેન્ટ હીટ. જેને થર્મોમીટરથી આપણે સેન્સ કરી શકાય એને કહેવાય સેન્સિબલ હીટ. Heaters and coolers are the heat exchangers transferring the heat in the form of latent heat, sensible heat. તો હીટર અને કુલર જે છે ને એમાં આવશે સેન્સિબલ હીટ, કારણ કે એનાથી જે હીટ ટ્રાન્સફર થાય છે એને આપણે ટેમ્પરેચરથી એટલે કે થર્મોમીટરથી માપી શકીએ છીએ, એટલે એને કહેવાય સેન્સિબલ હીટ. At the nature of the heat exchanger process, the heat exchangers are classified according to the nature of the heat exchange process, that is type of heat transfer, the heat exchangers are classified as direct contact type, regenerator type, recuperator type, all of the above. અહીંયા પણ આન્સર આવશે all of the above. According to the nature of heat exchange, આ બધા જ એના classification છે. Which is the true for heat exchangers, heat transfer in heat exchanger? Higher delta T, that is higher heat transfer. Q, large the area, higher the heat transfer in a given time with given delta T. Both of the above, none of the above. અહીંયા બે આવશે. Answer is C, both of the above. Selection of heat exchanger depends upon. Heat exchanger નું સિલેક્શન કયા પેરામીટરના આધારે કરવામાં આવે છે? Nature of true fluid, pressure of true fluid, flow rate. આ બધા પેરામીટર્સ આપણે છે જેના આધારે આપણે હીટ એક્સચેન્જરનું એનું સિલેક્શન કરી શકીએ છીએ. તો આન્સર આવશે all of the above. સિલેક્શન ઓફ હીટ એક્સચેન્જર ડિપેન્ડ્સ અપોન. હીટ એક્સચેન્જર કયું યુઝ કરવું એનું સિલેક્શન કરવા માટેના કયા કયા પેરામીટર્સ છે, તો એમાં પણ સેમ આવી જ રીતે ઓપ્શન્સ હશે અને આન્સર પણ એવી જ રીતે આવશે ઓલ ઓફ ધ અબોવ. આ બધા ક્રાઇટેરિયા જે છે ને એ હીટ એક્સચેન્જરના સિલેક્શન માટે અને એના ઉપર ડિપેન્ડ કરે છે. એટલે આમાંથી એમસીક્યુ કોઈ પણ રીતે પૂછાઈ શકે. તમારો જે કન્સેપ્ટ જે છે ફંડામેન્ટલ છે એ ક્લિયર હોવો જોઈએ. ઓન ધ બેસિસ ઓફ રિલેટિવ ડિરેક્શન, the fluids the heat exchanger are classified as parallel or co-current flow, counter flow or counter current flow, cross flow, all of the above. બધા જ classification based on direction of flow of fluid એના પ્રમાણે કરેલા છે. ફ્લુઇડની ડાયરેક્શન કઈ ડાયરેક્શનમાં છે, ફ્લુઇડ કઈ ડાયરેક્શનમાં વહે છે એના આધારેનું ક્લાસિફિકેશન કરેલું છે. આન્સર આવશે all of the above. On the basis of mechanical design of heat exchange surface, the heat exchanger are classified as. So say concentric tube type, shell and tube type, multiple shell and tube type, all of the above. આ બધા જ એના છે, right? So on the basis of mechanical design, heat exchange surface એટલે surface કેવી છે એના આધારે આ બધા જ ઓપ્શન્સ એની અંદર આવશે. Identify the type of heat exchanger in figure. અહીં જો એક નીચે ફિગર આપેલી છે, એ કઈ ટાઈપનું હીટ એક્સચેન્જર છે તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે. તો શું આન્સર આવશે? અહીંયા ઓપ્શન્સ આપેલા છે: ડાયરેક્ટ કોન્ટેક્ટ ટાઈપ,
regenerative type, recuperative type, sorry, wait. હા, તો ત્રણમાંથી કયું આવશે? ચોથો ઓપ્શન પણ હોઈ શકે. તો અહીંયા આવશે એ ડાયરેક્ટ કોન્ટેક્ટ ટાઈપ. તમે જોઈ શકો છો અહીંયા આ બે ફ્લુઇડની વચ્ચે ડાયરેક્ટ કોન્ટેક્ટ થાય છે. વોર્મ વોટર અને સ્ટીમ આ બે વચ્ચે ડાયરેક્ટ કોન્ટેક્ટ થાય છે એટલે એને કહેવાય ડાયરેક્ટ કોન્ટેક્ટ ટાઈપ હીટ એક્સચેન્જર. તો એની અંદર પાઇપલાઇન આપેલી હોય એટલે ડાયરેક્ટ કોન્ટેક્ટ ન થતો હોય, પાઇપલાઇનના વોલ થ્રુ હીટ એક્સચેન્જ થતું હોય તો એને કહેવાય ઇનડાયરેક્ટ કોન્ટેક્ટ ટાઈપ હીટ એક્સચેન્જર. which is true about contact type heat exchanger? Contact type heat exchanger માટે સાચું શું છે? Hot and colder fluids are brought into the contact of one another by mixing them for transferring the heat energy. એટલે કે એકબીજાના કોન્ટેક્ટમાં આવે છે. Limited application where it is not harmful to mix the fluids or desirable to mix the fluids. Water cooling tower and condensers of steam power plant are examples of direct contact type heat exchanger. All of them. મિત્રો અહીંયા આ ત્રણ સેન્ટેન્સ સાચા છે. આન્સર આવશે ઓલ ઓફ ધ એબોવ. જો મિત્રો એક્ઝામમાં આવું કદાચ ન પૂછાય, એમાં ત્રણમાંથી કોઈ એક જ સેન્ટેન્સ આપેલું હોય અને બાકીના બીજા કોઈ સેન્ટેન્સ આપેલા હોય એવું બની શકે. એટલે તમારે સીધું ગોખવાનું નથી. આ ક્વેશ્ચન પૂછાય એટલે ઓલ ઓફ ધ એબોવ ટીક કરી દેવાના. બધા ઓપ્શન વાંચવાના અને ત્રણમાંથી કોઈ પણ જે આપેલું હોય એ તમારે ટીક કરવાનું. જીટીયુની એક્ઝામમાં ઓલ ઓફ ધ એબોવ વાળો ક્વેશ્ચન આવવાની સંભાવના ખૂબ જ ઓછી છે. આઈડેન્ટિફાઈ ધ ટાઈપ ઓફ હીટ એક્સચેન્જર ગિવન ઇન ફિગર. અહીંયા ફિગરમાં એક હીટ એક્સચેન્જર આપેલું છે, એ કઈ ટાઈપનું છે તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે. ડાયરેક્ટ કોન્ટેક્ટ ટાઈપ, રીજનરેટિવ ટાઈપ, રિક્યુપરેટર્સ. કયું આવશે? ધીસ ઇઝ રીજનરેટિવ ટાઈપ હીટ એક્સચેન્જર. એ થિયરી હિસાબે તમને ક્લાસમાં ભણાવેલી જ છે, આપણે બધાય ચર્ચા કરેલી છે એટલે તમને બધાને આવડશે. અત્યારે આપણે સીધા આન્સર જ જોઈશું. વિચ ઇઝ ટ્રુ ફોર રીજનરેટિવ ટાઈપ હીટ એક્સચેન્જર? રીજનરેટિવ ટાઈપ હીટ એક્સચેન્જર માટે કયું વાક્ય સાચું છે? Matrix alternatively stores the heat energy from hot fluid and gives the stored energy to the cold fluid. એટલે કે heat exchanger કે hot fluid હોય એમાંથી એનર્જી લઈ લે છે અને cold fluid ને આપે છે. 1 2 effectiveness of generator depends on heat capacity of the heat absorption and heat release properties of regenerative material. એના પર આધાર રાખે છે. These are used in heat recovery applications in gas turbine power plant. ત્રણ ઉપર આધાર રાખે છે, રાઈટ? સો all are true for a regenerative type heat exchanger. These all three sentences are correct. So correct option is D, all of that. Which is true for recuperative type heat exchanger? સાહેબ આ ખૂબ જ સરસ રીતે ક્લાસમાં તમને સમજાવેલું છે. તો અહીંયા ઓપ્શન્સ આપેલા છે. used where hot and cold fluid mixing is undesirable. Hot and cold fluids are allowed to flow on either sides of the wall. No mixing of the fluid. Adopted in most of the industrial applications. તો શું આવશે? યસ, ત્રણ સેન્ટેન્સ સાચા છે. સો ડી ઇઝ ધ રાઈટ આન્સર, ઓલ ઓફ ધેટ. મિત્રો ફરી પાછું કહું છું, એક્ઝામની અંદર ઓલ ઓફ ધ એબોવ વાળો ઓપ્શન નહીં હોય, કોઈ પણ બીજા ખોટા આન્સર આપેલા હશે તો તમારે યાદ રાખવાનું કે સાચો ઓપ્શન કયો છે. આઈડેન્ટિફાઈ ટાઈપ ઓફ હીટ એક્સચેન્જર ઇન ફિગર. એ ફિગરમાં એક હીટ એક્સચેન્જર આપેલું છે, એ કયા પ્રકારનું છે એ તમારે ફાઇન્ડ કરવાનું છે. પેરેલલ એન્ડ કોકરન્ટ અરેન્જમેન્ટ, કાઉન્ટર ફ્લો ઓર કાઉન્ટર કરંટ અરેન્જમેન્ટ, ક્રોસ ફ્લો અરેન્જમેન્ટ અથવા નન ઓફ ધ એબોવ. શું આવશે? બેની ડાયરેક્શન એકબીજાને સમાંતર છે, બરાબર, અને એક જ દિશામાં છે. તો એક જ દિશામાં હોય અને સમાંતર હોય તો એને કહેવાય પેરેલલ કો કરંટ અરેન્જમેન્ટ, રાઈટ? તો કરેક્ટ આન્સર આવશે એ. આઈડેન્ટિફાઈ ધ ટાઈપ ઓફ હીટ એક્સચેન્જર ઇન ફિગર. અહીંયા જો ફિગરમાં હીટ એક્સચેન્જર આપેલું છે એ કયા પ્રકારનું છે તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે. સોરી, અહીંયા મેં ઓર્ડર બદલાઈ ગયો છે. આ હીટ એક્સચેન્જર આપેલું, નીચે જે આપેલું છે ને એ કઈ ટાઈપનું છે તમે જુઓ. તો શું આવશે? ક્રોસ ફ્લો અરેન્જમેન્ટ. જો અહીંયા ડાયરેક્શન આમ છે, એકની ડાયરેક્શન આમ છે, બે એકબીજાને 90 ડિગ્રીના એંગલે ક્રોસ થાય છે તો એને કહેવાય ક્રોસ ફ્લો અરેન્જમેન્ટ. ત્યાર પછી 18મો ક્વેશ્ચન થોડુંક ઓર્ડર એરર થઈ ગયો. આઈડેન્ટિફાઈ ધ ટાઈપ ઓફ હીટ એક્સચેન્જર ઇન ફિગર. ફિગરમાં જે હીટ એક્સચેન્જર આપેલું છે કઈ ટાઈપનું છે તમે પહેલા ડાયરેક્શન નક્કી કરો, કઈ બાજુ છે. બે એકબીજાને પેરેલલ છે, રાઈટ? તો પેરેલલ આવશે કે કાઉન્ટર ફ્લો આવશે? તો બેની ડાયરેક્શન એકબીજાની સામે ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, એક જ ડાયરેક્શનમાં નથી, એટલે આવશે કાઉન્ટર ફ્લો ઓર કાઉન્ટર કરંટ અરેન્જમેન્ટ. ક્રોસ ફ્લો નથી, બરાબર, અને કો કરંટ નથી, એટલે અહીંયા આવશે કાઉન્ટર ફ્લો કાઉન્ટર કરંટ અરેન્જમેન્ટ. ધેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. What is true for parallel heat flow exchanger? Flow of both fluid in the same direction, have a lower efficiency than counter flow, the temperature difference at the inlet is high,
and all of the above. The correct answer is all of the above. આ બધા જ વાક્યો પેરેલલ ફ્લો હીટ એક્સચેન્જર માટે સાચા છે. રાઈટ, થોડું કોમ્પ્લિકેટેડ લાગશે, થોડું અઘરું લાગતું હશે, પણ આપણે અત્યારે મહેનત કરવી પડશે. આ બધા જ ક્વેશ્ચન તમને આવડવા જ જોઈએ, એવી રીતે આપણે ચર્ચા કરીએ છીએ. Which heat exchanger have thermal uniformity across the wall of the exchanger? Thermal uniformity શામાં આવશે? એની આવશે પેરેલલ એન્ડ co-current arrangement. ની અંદર થર્મલ યુનિફોર્મિટી આવશે, બાકીના બધાની અંદર થર્મલ યુનિફોર્મિટી આવશે નહીં. હું તમને સીધો જ આન્સર આપી દઉં છું, જેથી કરીને તમારે માત્ર શબ્દો જ યાદ રાખવાના રહે. Which is right for counter flow heat exchanger? Counter flow heat exchanger માટે સાચું વાક્ય કયું છે? The fluids enter from the opposite ends, travel anti-parallel to each other, leaves at the opposite end. અલગ અલગ ડાયરેક્શનમાં બે છૂટા પડે છે. Most efficient in all flow arrangement, બધામાં સૌથી વધારે એફિશિયન્ટ છે. Both A and B. Correct answer is both A and B. સૌથી વધારે એફિશિયન્ટ છે અને ઓપ્શન A. None of the above નહીં આવે. Question number 23. Automobile radiator is example of. Automobile radiator કયા પ્રકારનું હીટ એક્સચેન્જર છે? પેરેલલ ફ્લો, કાઉન્ટર ફ્લો, ક્રોસ ફ્લો, વન ઓફ ધ અબવ. તમે ઓટોમોબાઈલ રેડિએટર તમે જોયું હશે, એની અંદર હીટ ટ્રાન્સફર થતી હોય કેવી રીતે હોય? જે ફ્લુઇડ જે છે એ અને એ ની ડાયરેક્શન બે એકબીજાને લંબ રૂપે હોય છે, 90 ડિગ્રી એંગલ હોય છે, એટલે એને કહેવાય ક્રોસ ફ્લો અથવા મિક્સ્ડ ક્રોસ ફ્લો હીટ એક્સચેન્જર. Of air conditioning are examples of dash heat exchanger. કન્ડેન્સરમાં કેવી રીતે હોય તો તમને કન્ડેન્સર કેવું હોય એ ખબર હોવી જોઈએ. કન્ડેન્સરની ફિગર તમને યાદ હોવી જોઈએ, તો જ તમે એનો આન્સર સાચો આપી શકો. આન્સર ઇઝ ક્રોસ ફ્લો ઓર મિક્સ્ડ ક્રોસ ફ્લો હીટ એક્સચેન્જર. આઈડેન્ટિફાય ધ ટાઈપ ઓફ હીટ એક્સચેન્જર ઇન ફિગર. અહીં એક ફિગર આપેલી છે, એમાંથી કયા પ્રકારનું હીટ એક્સચેન્જર છે તમારે આઈડેન્ટિફાય કરવાનું છે. શું આવશે આન્સર? મિક્સ ક્રોસ ફ્લો, અનમિક્સ્ડ ક્રોસ ફ્લો. યસ, કરેક્ટ આન્સર ઇઝ અનમિક્સ્ડ ક્રોસ ફ્લો. જો બે ક્રોસ ફ્લો છે, બેની એકબીજાની ડાયરેક્શન એકબીજાને ક્રોસ કરે છે, એકબીજાને 90 ડિગ્રી એંગલે છે, પણ બે મિક્સ નથી થતું, એટલે એને અનમિક્સ્ડ ક્રોસ ફ્લો હીટ એક્સચેન્જર કહેવાય. આઈડેન્ટિફાય ધ ટાઈપ ઓફ હીટ એક્સચેન્જર ઇન ગિવન ફિગર. એક ફિગર આપેલી છે, એ કયા પ્રકારનું હીટ એક્સચેન્જર છે એ તમારે આઈડેન્ટિફાય કરવાનું. મિક્સ ક્રોસ ફ્લો, અનમિક્સ્ડ ક્રોસ ફ્લો. શું આવશે? અનમિક્સ્ડ મિક્સ્ડ ક્રોસ ફ્લો. અહીંયા મિક્સિંગ થાય છે, જો બે ફ્લુઇડ એકબીજાની સાથે મળે છે, એટલે એને કહેવાય મિક્સ્ડ ક્રોસ ફ્લો હીટ એક્સચેન્જર. આઈડેન્ટિફાય ધ ટાઈપ ઓફ હીટ એક્સચેન્જર ઇન ફિગર. અહીંયા ફિગરની અંદર હીટ એક્સચેન્જર આપેલું છે, કયા પ્રકારનું છે? પેરેલલ ઓર કોન્કરન્ટ અરેન્જમેન્ટ, કાઉન્ટર ફ્લો ઓર કાઉન્ટર કરંટ અરેન્જમેન્ટ, ક્રોસ ફ્લો અરેન્જમેન્ટ અથવા હાઇબ્રિડ ફ્લો અરેન્જમેન્ટ. આ જે હીટ એક્સચેન્જર જે છે that is hybrid flow arrangement. Right? Correct answer is D, hybrid flow arrangement. આ બધા જ ક્વેશ્ચન નાથુભા સાહેબે તૈયાર કરેલા છે, અત્યારે હું માત્ર રિપ્રેઝન્ટ કરું છું. આઈડેન્ટિફાય ધ ટાઈપ ઓફ હીટ એક્સચેન્જર ગિવન ઇન ફિગર. એ ફિગરમાં હીટ એક્સચેન્જર આપેલું છે, કયા પ્રકારનું છે તમારે આઈડેન્ટિફાય કરવાનું છે. ઇટ્સ અ પેરેલલ એન્ડ co-current arrangement with concentric tube type. So its answer is A and B both. Which is right nomenclature for multiple shell and a tube passes heat exchanger shown in figure. આ જે ઓપ્શન આપેલા છે, 1 shell passes, 2 tube passes, 2 shell passes, 4 tube passes, 2 shell passes, 2 tube passes, 4 shell passes, 2 tube passes. Obviously 2 shell passes and 4 tube passes. Tube 4 પ્રકારની અહીં આપેલી છે, જો 4 ટ્યુબ છે અને 2 સેલ છે. So B is the right answer. Which is true for heat exchanger. Heat exchanger માટે કયું સેન્ટેન્સ સાચું છે? 4 સેન્ટેન્સ આપેલા છે, તમે વિડિયો પોઝ કરીને વાંચી શકો છો, આપણે ટાઈમ નથી બગાડતા. કરેક્ટ આન્સર ઇઝ ડી, ઓલ ઓફ ધ એબવ. તમે લોકો અહીં વિડિયો પોઝ કરીને બધા આન્સર વાંચી લેજો, જેથી કરીને આપણો ટાઈમ ના બગડે, એટલે નેટ ન બગડે. ટાઈમ તો બગડવાનો છે, પણ તમારું નેટ ન બગડે એટલા માટે હું અહીંયા સીધો આન્સર વાંચી લઉં છું. ફૂલ ફોર્મ ઓફ LMTD ઇન હીટ એક્સચેન્જ પરફોર્મન્સ ઇવેલ્યુએશન. શું આવશે? લોગેરિધમિક મીન ટેમ્પરેચર ડિફરન્સ. LMTD નો ફૂલ ફોર્મ આ આવશે. સો કરેક્ટ આન્સર ઇઝ A. લોગેરિધમિક મીન ટેમ્પરેચર ડિફરન્સ, LMTD. એ કેવી રીતે ફાઇન્ડ કરવાનું છે એનું ઇક્વેશન પણ આપણે ક્લાસમાં ભણી ગયા છીએ. U is denoted for. કેપિટલ U શેના માટે આવે છે? ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ, LMTD, લોગ મીન ટેમ્પરેચર ડિફરન્સ, હીટ ટ્રાન્સફર સરફેસ એરિયા, ઓલ ઓફ ધ અબવ. શું આવશે? A. A is the correct answer. Overall heat transfer coefficient. Full form of NTU in heat exchange performance evaluation, number of transfer units. That is the correct answer. બાકીના બધા જે છે ખોટા આન્સર છે.
કોઈ પણ આન્સર હોઈ શકે, ઓપ્શન કોઈ પણ હોઈ શકે, તમારે માત્ર સાચો શબ્દ યાદ રાખવાનો છે. નંબર ઓફ ટ્રાન્સફર યુનિટ્સ, that is called as NTU. યુનિટ ઓફ ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ, U is, U નો યુનિટ કયો છે? અહીંયા બધા ઓપ્શન આપેલા છે. both A and B, kilojoules per hour per meter square per degree centigrade અથવા kilocalorie per kilowatt per meter square per degree centigrade. The correct answer is C. During the flow of heat depends during the flow of fluid deposition of any undesirable material on the heat transfer surface is known as, એને કહેવાય ફોલિંગ. રાઈટ, ફોલિંગ ફેક્ટર આપણે ગણીએ છીએ, એ એક ફેક્ટર છે, એ પ્રોસેસ જે છે એને કહેવાય ફોલિંગ. તો કરેક્ટ આન્સર ઇઝ એ, ફોલિંગ. અનડિઝાયરેબલ મટીરિયલ, જેની આપણે જરૂર નથી એવું મટીરિયલ સરફેસ ઉપર જમા થઈ જાય એને કહેવાય ફોલિંગ. A smaller value of U indicates, U જેમ નાનો હોય એનો મતલબ શું થાય? ડિફિકલ્ટી ઇન હીટ ટ્રાન્સફર. આ એક સાચો જવાબ છે જે આપણે યાદ રાખીએ, બાકીના કંઈ યાદ રાખવા નથી. એ જેમ યુની વેલ્યુ ઓછી હોય એમ હીટ ટ્રાન્સફર ડિફિકલ્ટ થાય, યુની વેલ્યુ જેમ વધારે હોય એમ હીટ ટ્રાન્સફર વધારે સારી રીતે થઈ શકે. Question to find out overall heat transfer coefficient U is, Q is equal to UA LMTD, UA upon LMTD, અથવા Q is equal to U upon A into LMTD, અથવા Q is equal to UA LMTD. તો આપણે મિત્રો ખબર છે સાચો આન્સર આવશે C. Q is equal to U multiplied by area multiplied by log mean temperature difference. MCP delta T, આ ઇક્વેશન ની સાથે આ થોડું ઘણું મળતું આવે છે. During the flow of fluid deposition on any undesirable material on the heat transfer material surface is known as, કેમ પાછો આવ્યું? સોરી, રિપીટ થઈ ગયો છે કોઈ પણ કારણથી, આપણે જવા દઈએ. ફોલિંગ. This represents the theoretical resistance to heat flow due to build-up of a layer of dirt or other falling substance on the tube surfaces of the heat exchanger. ને કહેવાય ફોલિંગ ફેક્ટર. ફોલિંગ એટલે અનડિઝાયરેબલ મટીરિયલ ચોંટી ગયું એ, અને ગણવા માટેની જે રીત છે, થિયોરેટિકલ રેઝિસ્ટન્સ ગણવા માટેની રીત છે, એક ફેક્ટર એને કહેવાય ફોલિંગ. કોમન ટાઇપ્સ ઓફ ફોલિંગ્સ આર, કયા કયા પ્રકારના ફોલિંગ થઈ શકે છે? કેમિકલ ફોલિંગ, બાયોલોજિકલ ફોલિંગ, ડિપોઝિશન ફોલિંગ, કરોઝન ફોલિંગ. શું આવશે? ઓલ ઓફ ધ અબવ. આ બધા જ ફોલિંગના અલગ અલગ એક્ઝામ્પલ છે. બાયોલોજિકલ ફોલિંગ પણ હોઈ શકે, એટલે કોઈ પણ જીવડા જામી જાય, ફૂગ, જંતુઓ કોઈ જામી જાય, કેમિકલ્સ કોઈ જામી ગયા હોય, કોઈ અનવોન્ટેડ મટીરિયલ જામી ગયું હોય, અથવા કટાઈ ગયું હોય, લોખંડ કટાઈ જાય તો એનો કાટ જમા થઈ જાય, તો એ બધાને ફોલિંગ કહેવાય. ફેક્ટર્સ એફેક્ટિંગ ફોલિંગ ફેક્ટર્સ આર, ફોલિંગ ફેક્ટર કયા કયા રીઝનને લીધે થઈ શકે? તો બધા જ એના ફેક્ટર આવશે. મોશન, ટેમ્પરેચર, વોટર કમ્પોઝિશન એન્ડ રિએક્શન ઓફ મેટલ વિથ વોટર, અથવા કમ્પોઝિશન ઓફ ટ્યુબ્સ એન્ડ પાઇપ્સ. આ બધા જ રીઝનના લીધે ફોલિંગ થઈ શકે છે, અને ફોલિંગ ફેક્ટર એના પર measure for reducing falling R. Good design of heat exchanger, treatment of the process steam, regularly cleaning of heat transferring surfaces, all of it. બધા જ ફેક્ટર જે છે એ ફોલિંગ ફેક્ટર ઘટાડવા માટેના ઓપ્શન છે. તમારે ફોલિંગ ફેક્ટર ઘટાડવું હોય તો આ બધા સ્ટેપ તમે લઈ શકો છો. ફેક્ટર્સ એફેક્ટિંગ ફોલિંગ ફેક્ટર આર, ફોલિંગ થવા માટેના કયા કયા કારણો છે? મોશન, ટેમ્પરેચર, વોટર કમ્પોઝિશન. આપણે ફરી પાછી રિપીટ થઈ ગયું. 44. When inlet and outgoing temperature of hot and cold fluid are provided, which method used to design heat exchanger? LMTD method એનો ઉપયોગ થાય છે. આપણે સાચો આન્સર યાદ રાખીએ, ખોટા બધા યાદ રાખવાનું છે. LMTD મેથડ થી આપણે હીટ એક્સચેન્જરની ડિઝાઇન કરવા માટે ટેમ્પરેચરની જરૂર પડે છે. એપ્સિલોન NTU મેથડ ડિપેન્ડ્સ ઓન, શાના પર આધાર રાખે છે? અહીંયા ચાર ઓપ્શન આપેલા છે, ત્રણ આવશે. કેપેસિટી રેશિયો, effectiveness and number of transfer unit. All three are the correct answer, so correct option is D is the right answer. The ratio of actual energy transferred and theoretical maximum energy transferred is called as dash of heat exchanger. So also effectiveness of heat exchanger. આપણે થિયરીમાં ભણેલું છે what is effectiveness. આન્સર ઓફ આ ક્વેશ્ચન એવી રીતે પણ પૂછાય, what is effectiveness? તો તે આન્સર આવશે ratio of actual heat transferred and theoretical maximum energy transfer, that is called as an effectiveness of heat exchanger. Air compressor capacity measured in meter cube per hour bar. શેમાં મપાય છે? એ મીટર ક્યુબ પર અવરમાં મપાય છે, અથવા મીટર ક્યુબ પર મિનિટ.
अथवा क्यूबिक मीटर पर अवर ए कोई पण यूनिट लखेलो होय पण प्रेशर यूनिट नहीं लखવાનું आपने એવું લાગે કે કમ્પ્રેસર છે એટલે પ્રેશરમાં માપતા હોય છે પણ એવું નથી સાચો આન્સર આવશે મીટર ક્યુબ પર અવર in air compressor FAD means free air demand fine air demand fine air delivery to free air delivery સાચો આન્સર આવશે free air delivery D is the right answer the purpose of performance test in air compressor is to find out following details actual free air delivery of the compressor isothermal power required volumetric efficiency अथवा स्पेसिफिक पावर रिक्वायरमेंट ऑल ऑफ द अबव तो चारे चार આવશે करेक्ट आंसर ऑप्शन इज ई तो मित्रों जीटी ની एग्जाम માં 5 ऑप्शन नहीं હોય એમાં 4 જ ऑप्शन હશે અને કદાચ એવું બને કે 4 માંથી કોઈ એક જ ऑप्शन આપેલો હોય બાકીના 3 બીજા કોઈ પણ ऑप्शन હોઈ શકે તો તમને સાચો ऑप्शन જે છે ખબર હોવી જોઈએ મિત્રો બે ત્રણ ક્વેશ્ચન બાકી છે the ratio of free air delivery to compressor swept volume is volumetric efficiency isothermal efficiency आंसर આવશે volumetric efficiency. Volumetric efficiency is the ratio of free air delivery to the compressor to swept volume of the compressor. આ ઉટો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે છેલ્લા ત્રણ ક્વેશ્ચન to measure free air delivery of the compressor which method is used nozzle method pump up method both of the above none of the above તો આ બે મેથડનો ઉપયોગ કમ્પ્રેસરની free air delivery માટે થાય છે nozzle method and pump up method. So correct option is C, both of these. Which method is more accurate to measure free air delivery of air compressor? આ બેમાંથી કઈ મેથડ વધારે એક્યુરેટ છે એમાં આન્સર આવશે નોઝલ મેથડ. નોઝલ મેથડ એ વધારે એક્યુરેટ છે એઝ કમ્પેર્ડ ટુ પંપ અપ મેથડ. અથવા ઉલટું પણ પૂછાય નીચેનામાંથી કઈ મેથડ એક્યુરેટ નથી તો શું આવશે પંપ અપ મેથડ. Which method is less accurate to measure FLU આવી ગયું હું બોલ્યો જ આવ્યું તો શું આન્સર આવશે પંપ અપ મેથડ ઇટ ઇઝ લેસ એક્યુરેટ ફોર ફ્રી એર ડિલિવરી. તો મિત્રો આજના સેશનમાં એટેન્ડ કરવા માટે બધાનો ખૂબ ખૂબ આભાર. આપણે ઘણા બધા એમસીક્યુ લાવીશું. આ બધા જ એમસીક્યુ નાથુભા સાહેબે તૈયાર કરેલા હતા. થેન્ક્સ ફોર વોચિંગ.